પ્રથમ પ્રેમ એ એવો અનુભવ છે કે જે એક સમયે જીવનમાં આવતા હોય છે. આ કહાની છે એક એવી જ પ્રેમભરી વાર્તાની, જે પવિત્ર પ્રેમ અને નમ્રતાથી ભરપૂર છે. સુમિત અને કવિતા નાનપણથી મિત્ર હતા. બંને ગામમાં રહેતા હતા અને સાથમાં કેશાં કાઢતા, ખેતરોમાં કામ કરતા અને પંખીઓની ગુમાવટમાં મસ્ત મજા કરતા. જો કે, પલેટીમાં ખૂણામાં કવિતાનું દિલ તેને નજેથી નજર કરતા એક અલગ રીતે ધબકતા જાય છે. એના મનમાં એવી લાગણીઓ ઊભી રહે છે જેને તે નામ નહીં આપી શકે. એક દિવસ, ગ્રેજ્યુએશન પછી, કવિતા નોકરી માટે શહેર જવાનું નક્કી કરે છે. આ નિર્ણય સુમિત માટે મોટો આઘાત હોય છે. તે જાણતો હતો કે કવિતા સાથે હવે એના દિવસો પૂરી થઈ ગયા હતા. પરંતુ, પોતાના વિચારોમાં ગુમ થયેલા સુમિતે કવિતાની જાતને મનાવવાનો પ્રયાસ કર્યો. કવિતા, કેમ શહેર જાવાની? અહીં તમે અમને બધાને મિસ કરશો. સુમિતે કવિતાને પૂછતાં કહ્યું. સુમિત, એ તો સાચ છે, પણ હું નવી શરૂઆત માટે તૈયાર છું. શહેરમાં મને બહુ બધું શીખવાનો છે. એ જ મારી આગળની જિંદગી છે. એના શબ્દો તેનાથી દૂર રહેતા, એક ખાલીપણો છવાયો. ત્યાં સુધી, આટલા વર્ષો સુધી તે જાણતો નહોતો કે આ મૌનતા, આ દુરાવટ એની અંદર એક પ્રેમની પથારી છે. જ્યારે કવિતા શહેર જવાની તૈયારી કરી રહી હતી, ત્યારે સુમિતે પોતાના દિલની વાત કહેલી. કવિતા, હું તને વધારે સમય ગુમાવવાનો નથી. હું તને પ્રેમ કરું છું. હું તને જ્યારે પણ જોઈશ ત્યારે મારી અંદર કોઈ અજીબ લાગણી અનુભવાવા લાગે છે. હવે મારે એ લાગણીને શબ્દોમાં પંક્તિ કરવી છે. કવિતાને અચકાવાથી દૂર રાખી, સુમિતની આંખોએ લવાજામાં એક નજર આપી હતી. તે કવિતા માટે અનોખી હોય છે, તેમ છતાં એની આંખોમાં પ્રેમ અને લાગણીનો ભરાવ હતો. કવિતા ઊભી રહી અને એના હાથને પકડીને કહ્યું, સુમિત, મને ખબર છે. હું પણ તને પ્રેમ કરતી હતી, પણ મને તે જ મૌન સમજાવવું પડ્યું. કહાની એક ક્ષણે પૂરી થઈ. સુમિત અને કવિતા એકબીજાને પોતાની ભાવનાઓ જાહેર કરી આપતા અને એક અનમોલ સંબંધની શરૂઆત કરી. સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો. ધન્યવાદ.